છું સંજીવની। ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરની પત્રકાર પરિષદ ચાલી રહી છે। મહેસાણા પાટીદાર યુવક મોત મામલે તેઓ સંબોધી રહ્યા છે। જઈએ છે ત્યાં। વરુણભાઈ, જે પ્રકારે સમગ્ર બનાવ બન્યો છે, જે રીપીએમની વાત હતી, ગઈકાલે અરજી આપવામાં આવેલી છે, બાહેધરી મૌખિક બાહેધરી આપી હતી, જ્યારે લેખિત બાહેધરી નથી મળી, સવારે પીએમ થવાનું તો હજી પીએમ બી ચાલુ નથી થયું। હવે શું આગળની રણનીતિ રહેશે? 3 દિવસથી એક પરિવારે પોતાના દીકરાની ડેથ બોડી લઈ અને રીપીએમ માટે અને ફોજદારી ફરિયાદ દાખલ કરવા માટે જો હોસ્પિટલમાં બેસી રહેવું પડતું હોય તો આનાથી મોટી શરમજનક ઘટના ગુજરાતના કોઈ પણ સમાજ માટે કે ગુજરાતની સરકાર માટે કે ગુજરાતની રાજકીય પાર્ટી માટે બીજી કોઈ હોઈ જ ના શકે। સરકારે ખરેખર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ જો એક ખૂનની ફરિયાદ દાખલ ના કરી શકતી હોય અને ચોરીની ફરિયાદ 10 મિનિટમાં દાખલ કરતી હોય। અને આજે ખરેખર આ દુઃખની સાથે સાથે એક સામાજિક સમન્વયનો જે આજે સંદેશ ઠાકોર સમાજ દ્વારા અને ભાઈ શ્રી અલ્પેશભાઈ ઠાકોર દ્વારા જે આપવામાં આવ્યો છે અને જે સમગ્ર ઠાકોર સમાજ જે આ પાટીદાર સમાજની પીડાને, આ ગુજરાતીની પીડાને વાચા આપવા માટે આવ્યા છે અને દુઃખ વેચવા માટે આવ્યા છે। અને એ લોકોએ ઠાકોર સમાજે જે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઠાકોર સમાજ પણ પાટીદાર સમાજની સાથે ખભે ખભો મિલાઈને લડશે। આ ખરેખર એક બહુ સારો સામાજિક સમન્વયનો સંદેશ છે। માનનીય પ્રદીપસિંહ ગૃહમંત્રી અને માનનીય મુખ્યમંત્રીના પગ નીચેથી આજે જમીન સરકી ગઈ હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના રાજનેતાઓ કોઈના કોઈ રીતે ગુજરાતમાં એક ભેદભાવની નીતિ કરી, દરેક સમાજને અલગ અલગ કરી અને વિખેરી નાખવાની જે ગંદી રમત રમી રહ્યા હતા, આ ગંદી રમત ઉપર ઠાકોર સમાજ અને પાટીદાર સમાજનો આજે સામૂહિક તમાચો છે। અને હું એવી આશા રાખું છું કે આજે જે ફરીથી પોસ્ટમોર્ટમ કરવાનો, કાલે જે વાતચીત થઈ હતી, પોલીસ વડા દ્વારા જે વચન આપવામાં આવ્યું હતું, મેજિસ્ટ્રેટ દ્વારા જે વચન આપવામાં આવ્યું હતું, કલેક્ટર દ્વારા પણ જે 7 વાગ્યાનું 8 વાગ્યાનું વચન હતું, અત્યારે 11 વાગ્યા તેમ છતાંય ફરીથી પોસ્ટમોર્ટમ ચાલુ નથી થયું। અને હું એવી પણ માંગણી કરું છું કે જે પોસ્ટમોર્ટમ કરે એ ડોક્ટરોને પણ પોલીસ સુરક્ષા આપવી જોઈએ। ડોક્ટરો પોલીસ અને સરકારના પ્રેશરના કારણે મોતનું કારણ કહી શકતા નથી। આ લોકોને કોર્ટના સર્વેલન્સની અંદર પોલીસ સુરક્ષા જો ડોક્ટરને આપશે તો જ આ મોતનું રહસ્ય બહાર આવશે। હજી સુધી પીએમ ચાલુ નથી થયું, તો હવે આગળ શું રણનીતિ તમે ઘડશો? આજે અમે ત્યાં એમના પરિવાર સાથે ચર્ચા કરીએ છીએ। વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલ આજે ઉપવાસ ઉપર બેઠા છે, એમના પરિવારજનો પણ ઉપવાસ ઉપર બેઠા છે। જરૂર પડશે એમની સાથે ચર્ચા કરીશું। બીએમ માંગુકિયા પણ અહીંયા હાજર છે। બધા સાથે ચર્ચા કર્યા પછી અને બધા સમાજોને સાથે લઈ અને 1-2 કલાકમાં હવે અમે શું કરીશું, અહીંયા મહેસાણાના સ્થાનિક પાટીદાર સમાજ, ઠાકોર સમાજ બધા સાથે ચર્ચા કરી અને આગળના કાર્યક્રમો કહેવામાં આવશે। અલ્પેશભાઈ, આજ મહેસાણા સિવિલ ખાતે આવેલા છો, જે પ્રકારે બનાવ બન્યો છે, શું કહેશો? છેલ્લા 3 દિવસથી અહીંયા મૃતદેહ પડી રહ્યો છે। સરકાર જોડે માંગણી કરી રહ્યા છે ન્યાયની। જે પ્રકારે પોલીસ કસ્ટડીની અંદર ભાઈ કેતનભાઈનું મૃત્યુ કરવામાં આવ્યું, એમને મારી નાખવામાં આવ્યા, આની ન્યાયિક તપાસની માંગણી સાથે જ્યારે તમામ લોકો અહીંયા આટલા દિવસથી બેઠા હોય ત્યારે સંવેદનહીન સરકાર કોઈ જ પ્રકારનો જવાબ નથી આપી રહી। આ મુદ્દાને રાજકીય રોટલા શેકવા, પોતાનું મમત્વ, પોતાનો અહમ સંતોષવા માટે સરકારના નુમાઇંદાઓ, સરકારના પ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રી, અહીંના નાયબ મુખ્યમંત્રીશ્રી કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી કે ગૃહમંત્રી હજુ પણ નથી બોલી રહ્યા। તો શા માટે નથી બોલી રહ્યા? એમણે જે પ્રમાણે કહ્યું કે આ ભાઈ ઉપર ચોરીનો આરોપ હતો, પણ ચોરી કરી છે કે નહીં કરી એ તપાસનો વિષય છે ને સાબિત કરવાનું કામ કોર્ટનું છે, સજા કરવાનું કામ કોર્ટનું છે। પણ જે પ્રકારે ભાઈને મારવામાં આવ્યો, 39 ઘા મારવામાં આવ્યા, ત્યારે સરકારને સવાલો કરું છું, શેના માટે રાહ જોઈ રહ્યા છો તમે? આ જે કોઈ યુવાનો અહીં દોડી રહ્યા છે એ યુવાનો પોતાના ન્યાય માટે દોડી રહ્યા છે, એમને ન્યાય આપવાના બદલે એમના ઉપર આક્ષેપ કરી રહ્યા છો કે